નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વલાસણ ખાતે સર્વજ્ઞાતિનો નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો। સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી દીપાલીબેન વિશાલભાઈ ઇનામદાર અને શ્રી વિશાલભાઈ હરીશભાઈ ઇનામદાર તેમના દ્વારા આયોજિત શ્રી મેરડી માતાજીના મંદિર વલાસણ ખાતે આણંદ તાલુકાની સર્વજ્ઞાતિની 51 દીકરીઓનો નિઃશુલ્ક પ્રથમ સમૂહ લગ્નોત્સવ 27 એપ્રિલના રોજ યોજવામાં આવ્યો હતો। સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક શ્રી વિશાલભાઈ ઇનામદાર અને તેમના ધર્મપત્ની તેમના દ્વારા કાર્યોના ભાગરૂપે 51 નવયુગલોના નિઃશુલ્ક લગ્ન કરાવી સમગ્ર વલાસણ ગામનું નામ રોશન કર્યું છે। તેમના કરકમલો દ્વારા શ્રી ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત વગેરે વિધિ કરવામાં આવ્યા બાદ 51 વરરાજાઓ માટે વરઘોડાનું આયોજન, જેમાં ખાસ નાસિક બેન્ડ અને ડીજેના તાલે સૌ જાનૈયાઓ ઉમટી પડ્યા હતા। ત્યારબાદ કન્યાઓને માયરામાં પધરાવી 51 બ્રાહ્મણોએ મુખ્ય મહારાજના માર્ગદર્શન હેઠળ લગ્નવિધિ સંપન્ન કરાવી હતી। તો આ પ્રસંગે 51 નવયુગલોના પરિવારજનો, સગા સંબંધીઓ આશરે 8000 જેટલા લોકો માટે સરસ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। વલાસણ મુકામે માતાજી મેરડીમાના સાનિધ્યમાં સિયારામ ફાઉન્ડેશનના મારા આત્મીય વિશાલભાઈ અને દીપાલીબેન દ્વારા 51 દીકરીઓના સર્વજ્ઞાતિ બધી જ જ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગે આવવાનું થયું। બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી। આણંદ જિલ્લાના એસપી જસાણી સાહેબની પણ ઉપસ્થિત રહી, મુન્નાભાઈ અને બધાએ, જિગ્નેશભાઈ બારોટ, કાબા ગઢવી, બધા જ લોકો આ 51 દંપતીના આશીર્વાદ આપવા આવ્યા અને બધા પર જગદંબાની કૃપા ઉતરે, બધાના આશીર્વાદ મળે એવી અભ્યર્થના સાથે બધાને ખૂબ ખૂબ જીવન માટે શુભકામનાઓ। જય માતાજી। કેપ્ટનભાઈ, દીપાલીબેન ઇનામદારે જે સિયારામ ફાઉન્ડેશન છે ખૂબ જ ટૂંકા સમયમાં એસ્ટાબ્લિશ કર્યું છે, ટીમ કરે છે। આપણે જોઈ રહ્યા છે કે સિયારામ ફાઉન્ડેશન આટલા ટૂંકા સમયમાં 51 લગ્ન કરાવી શક્યું છે। આવનાર સમય માટે દીપાલીબેનને અને સિયારામ ફાઉન્ડેશને આપવું। સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને વિશાલભાઈને એવી શુભકામનાઓ આપું કે દર વર્ષે આવા સમાજ હિતના કાર્યો કરતા રહે અને આવતા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે 101 દીકરીના લગ્ન, સમૂહ લગ્ન કરે એવી માતાજી એમને શક્તિ અને ભક્તિ આપે એવી અભ્યર્થના। ધન્યવાદ। આ પ્રસંગે ખાસ દીકરીઓના સમૂહ લગ્ન છે અને દરેક સમાજ 18 વર્ષની દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન, પ્રથમ સમૂહ લગ્ન 51 દીકરીઓના સમૂહ લગ્ન સિયારામ ફાઉન્ડેશન દ્વારા, એમાં અમારે ખાસ એવા દીપાલીબેન ઇનામદાર અને જેને મારો મોટો ભાઈ માનું છું એવા અમારે વિશાલભાઈ ઇનામદાર, એમના દ્વારા સરસ મજાના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું અને ખૂબ અદભુત આ સેવાનું કામ કર્યું છે। એટલે માતાજી ભગવતી એમની ખૂબ ચડતી રાખે અને એમની ખૂબ ઉત્તર પ્રગતિ થાય એવી માતાજી મેરડીમાને પ્રાર્થના। માતાજીના પણ દર્શન કર્યા મેરડીમાના। હું આવ્યો છું અને ગુજરાતનું બહુ જ સારું એવું નામ એવા અમારા વડીલ કાબા ગઢવી પણ એ પણ અહીં આગળ હાજર છે, કીર્તિભાઈ પણ આવી રહેશે। તો બસ આ બધાએ અમે બધાએ આમાં સહભાગી બન્યા છે અને અમને આ સહભાગી બનવાનો એક પ્રસંગ મળ્યો છે, મોકો મળ્યો છે, તે બદલ સિયારામ ફાઉન્ડેશન, દીપાલીબેનનો અને ખાસ અમારા વિશાલભાઈનો, ઇનામદારનો ખૂબ ખૂબ આભારી છું કે એમને આ પ્રસંગમાં હાજરી આપવાનો મોકો મળ્યો। બિલકુલ, સિયારામ ફાઉન્ડેશન ટૂંક જ સમયમાં એસ્ટાબ્લિશ થયું છે અને સિયારામ ફાઉન્ડેશને ટૂંક જ સમયમાં 51 દીકરીઓના લગ્ન કરાવ્યા છે। ભવિષ્યમાં સિયારામ ફાઉન્ડેશન થકી જે કાર્યો થશે એને લઈને આપ સમાજને અને રાજ્યને શું કહેવા માંગો? સિયારામ ફાઉન્ડેશન દ્વારા જે પણ કાર્ય થશે, જે સેવાના કાર્યો અમારા દીપાલીબેન કરી હશે, તો એમાં હું એમની સાથે છું અને સાથે રહીશ કાયમ માટે। અને આ એક સેવાનું કાર્ય કરી રહ્યા છે, તો ખૂબ ખૂબ અભિનંદન છે બેનને। અને બેન જ્યારે બોલાવશે, અમારા વિશાલભાઈ જ્યારે મને બોલાવશે એ દિવસ એમના સાથે છું અને એમના સિયારામ ફાઉન્ડેશનમાં હું પણ સાથે જોડાયેલો છું।